મેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી વળી પાછું શું યાદ આવ્યું ભૂલકલાને? આમને આશીર્વાદ આપવાના છે ને વળી આ તમને શું સૂચ્યું? વૈશાલી સ્નેહા લગ્ન પછી હર્ષને એમને ઘેર લઈ જશે, પણ જ્યાં સુધી હર્ષ આપણી સાથે છે ત્યાં સુધી મોજ કે એમની સાથે રમી લઈએ, કૂદી લઈએ, મજા કરીએ. हेलो नमस्कार मित्रों, पात्रनी ओळख आपी दऊं। मामाना पात्रमां प्रवीणभाई रूडाणी अने मामीनुं पात्र प्रभाबेन रूडाणी। त्यारबाद मिलनना पात्रमां नरेन्द्रभाई रूडाणी अने भानुबेन रूडाणी। त्यारबाद नीलना पात्रमां डॉक्टर चंदुभाई लिंबाणी। अमने स्नेहाना पात्र माटे एमना मिसिस अरुणाबेन अने त्यारबाद म्यूजिक मास्टर तरीके सारी सेवा सुनील भाई गोरा। स्टेज सजा माटे रमेश भाई रूडाणी। ताक मास्टर तरीके हेतलबेन रूडाणी। समझण अने गैरसमझणना पाटा पर चालती जिंदगीनी गाड़ी जिंदगीना आज सुधी चालती रहे छे। पाछळ रही जाए छे तो एमनी यादो अने राखना फूल आपणे जोवानुं छे। एमनी यादो चीरकाल सुधी जीवती रहे। आभार। आ नाटकना डायरेक्टर तरीके जवाबदारी मारी यानी कि चंदुभाई रूडाणी। कांई पण छीती रही गयो तो क्षमा चाही छी। आभार। ખૂબ આભાર. धन्यवाद श्री शंकरदेवजी रूडाणी परिवारे तेमज डॉक्टर चंदुभाई पाटीदार सनातन युवक मंडल द्वारा अत्रे आपणे नाटक रजू थयो ते खरेखर टीवी ना कलाकारो हता के आपड़ा छोकराओ हता ए खबर ज नथी पड़ती। अने नाटक जेम चालू थयो तेम नाटक नी अंदर हूँ तो ये जोतो तो कि छत्री क्या जड़ाई रही, पर खरेखर कलाकार एटली बधी तैयारी में आवेला हता कि नाटक में क्यांय पण आपणे छत्री जणाणी नहीं। अने लक्ष्मीनारायण पाटीदार सनातन युवक मंडल वती दरेक कलाकारों ने खरेखर खूब धन्यवाद आपू छूं। अने आपड़ा दरेक समाजना भाई बहनों माताओं बाळको आवड़ी वरसाद में शांति से बधा नाटक सांभळ्यो ते बदल बधानो धन्यवाद आपू छूं। अने आ श्रोताओए ताड़ी पाड़ी के ना पाड़ी पण परमात्माए अर्धे कलाके कलाकारों की ताड़ी पाड़ी छे। अर्धे कलाके वरसाद आयो छे એટલે પરમાત્માએ તાળી પાડી જ છે। धन्यवाद वसंत भाई। आ नाटकना तमाम कलाकार ने 500 रुपया श्री प्रभाबेन थी आपवामां आवेल छे। धन्यवाद। आ काळे તે મરદનો બચ્ચો નહીં કે ભીખના હલવા એમાં ના ભજવાનો એ સદા નીતિ યુદ્ધમાં યાદ કરી હતી અમારી જલે તેના દૂધમાં। આજનો પૂછી જુઓ સાચા હીરાસુ ચીજ છે, કોઈ વાદિયાને જઈ પૂછો દીકરાસુ ચીજ છે। હવે મારે એક જ જોક્સ કહેવું હે, થોડુંક નાનું એવું જોક્સ છે। ભુજના એક રાજવીએ એક વખત એના પ્રધાનને કીધું કે પ્રધાનજી કે જી મહારાજ જાઓ આપણા ગામના જેટલા નવજુવાનો છે એને ભેગા કરો। બધા નવજુવાનો પ્રધાનજીને રાજમહેલની અંદર આવીને ભેગા થયા। રાજાએ હુકમ કર્યો કે જેટલા નવજુવાનો આવ્યા હે મોછ માથે લીંબુ ઠરે એવા નવજુવાનો આવ્યા અને એમને કીધું કે જેનું ઘરે ન હાલતું હોય
એ આ કાળીંગા ઉપાડે. એક બાજુ કાળીંગા મૂકવામાં આવ્યા હતા, એક બાજુ ઘોડો મૂકવામાં આવ્યો હતો. જેનું ઘરે ના હાલે એ આ કાળીંગા ઉપાડે, અને જેનું ઘરે હાલે એ આ ઘોડો લે. બધાએ ભાઈઓએ વિચાર કર્યો કે આપણું તો ઘરે હાલતું નથી. બધાએ કાળીંગા લઈને પોતપોતાના ઉપડતા ગયા, હાલ્યા ગયા. એક નવજવાન ઉભો થયો કે મહારાજ હું ઘોડો લઈશ કે, અને મને ઘોડો આપો. ત્યારે મહારાજાએ કીધું કે ધન્ય છે કે એક તો વીરનો એવો ભાગ્યો કે જે ઘોડો લેશે, તો એમને ઘોડો આપ્યો. બીજા બધા કાળીંગા લઈને પોતપોતાને ઘરે ગયા. ઘોડો લઈ તબડાક 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 કરતો પોતાને ઘરે ગયો. ઘરમાં રસોડામાંથી એની બાઈમાં નીકળી તો બાઈમાં કે આ શું હે? તો કે આ નરબંકા ઘોડો લઈ આયા. બધા કાળીંગા ઉપાડી ગયા, અને હું એક ઘોડો લઈ આવ્યો મરદ. તો કે ઈ તો વાત બધી સાચી, પણ હું ધોળો ઘોડો નતો. એને વિચાર કર્યો વાત સાચી. તબડાક 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 કરતો પાછો ત્યાં ગયો કે મહારાજ કે કાં શું થયું? તો કે મારી બાઈ મને કીધું કે હું આ ધોળી, મારા છોકરા ધોળા, અને તમે કાળો ઘોડો લઈ આવ્યા. રાખ ઘોડો, રાખ ઘોડો, અને ઉપાડ કાઢ્યો. તો મિત્રો આપણો આ એક જોક્સ પૂરો થયો. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. પગલા થયા હૈયા હર ખાઈ રહ્યા. હે ઉમિયાના પગલા થયા હૈયા હર ખાઈ રહ્યા. ભક્તો સૌ ધન્ય થયા રે. ઉમિયાના પગલા થયા હૈયા હર ખાઈ રહ્યા.
ભક્તો સૌ ધન્ય થયા રે માડીના આજ સૌને દર્શન થયા માડીના આજ સૌને દર્શન થયા
હર ખાઈ રહ્યા હે ઉમિયાના પગલા થયા અહીંયા હર ખાઈ રહ્યા ભક્તો સૌ ધન્ય થયા રે માડીના આજ સૌને દર્શન થયા 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 किया माँ कर चोरी रे